જ્ઞાન સહાયકોની ભરતી માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 6,390 જગ્યા માટે જ્ઞાન સહાયકોની ભરતી થશે। ગત વર્ષે ખાલી પડેલી અને 31 મેની સ્થિતિએ નિવૃત્ત થયેલા શિક્ષકોની પોસ્ટ ઉપર ટૂંક સમયમાં થશે ભરતીની કાર્યવાહી। સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા શરૂ થઈ ભરતીની કાર્યવાહી નજીકના ભવિષ્યમાં આવી શકે છે મોટી જાહેરાત। રાજ્યમાં 6,390 જગ્યા પર નવેસરથી જ્ઞાન સહાયકોની ભરતી કરાશે, જેમાં માધ્યમિકમાં 2,074 અને ઉચ્ચતર માધ્યમિકમાં 4,316 જગ્યા માટે ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે। રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યા સમયે 6,390 જ્ઞાન સહાયકોની નવેસરથી ભરતી કરાશે। શિક્ષકોની ગત વર્ષે ખાલી પડેલી જગ્યા અને ચાલુ વર્ષે નિવૃત્ત થયેલા શિક્ષકોની જગ્યાઓ ભરવા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। આ માટે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ટૂંક સમયમાં ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે। માધ્યમિક વિભાગમાં 2,074 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 4,316 જગ્યાઓ પર નવેસરથી જ્ઞાન સહાયકોની ભરતી થશે। રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 6,390 જગ્યામાં નવેસરથી જ્ઞાન સહાયકોની ભરતી કરાશે। રાજ્યના કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા ખાલી જગ્યાની વિગત સમગ્ર શિક્ષા અભિયાનને મોકલી અપાઈ છે, જેથી ટૂંક સમયમાં એસએસએ દ્વારા ભરતીની જાહેરાત આપવામાં આવશે। ત્યારબાદ ભરતી અંગેની પ્રક્રિયા હાથ ધરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું। આમ રાજ્યની સ્કૂલોમાં હાલમાં ઘણા જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ થયા છે અને હવે ખાલી જગ્યા પર નવા જ્ઞાન સહાયકોની ભરતી થશે। રાજ્યમાં ગત વર્ષે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન માધ્યમિક શાળામાં 5,250 અને ઉચ્ચતર માધ્યમિકમાં 3,719 મળી કુલ 8,999 જગ્યા પર ભરતી કરવામાં આવી હતી। ગત વર્ષે નિમણૂક પામેલા જ્ઞાન સહાયકોને આ વખતે રિન્યૂ કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે, જેથી હવે ગત વર્ષે ખાલી પડેલી અને ચાલુ વર્ષે નિવૃત્ત થયેલ શિક્ષકોની જે જગ્યાઓ ખાલી પડી છે એમાં નવેસરથી ભરતી હાથ ધરાશે। જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, જેથી આવી જ ઉપયોગી માહિતી આપને સૌથી પહેલાં મળતી રહે। જય ભારત, જય સંવિધાન।